હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે ફક્ત 2 ઓરિયોના પેકેટમાંથી આજે આપણે બનાવીશું ઓરિયો કેક। અહીંયા આપણે ઓરિયો કેક બનાવવા માટે જે ઓરિયોના ક્રીમવાળા બિસ્કિટ આવે છે એ 2 પેકેટ લીધા છે। તો આ રીતે આપણે ઓરિયોના બિસ્કિટ 2 પેકેટ લઈને એની અંદર જે બિસ્કિટની વચ્ચે જે ક્રીમ આવે છે એ ક્રીમને આપણે કાઢી લેવાની છે। એ ક્રીમનો આપણે બીજી તરફ ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે બધા જ બિસ્કિટમાંથી એની ક્રીમ કાઢી લઈશું। તો અહીંયા લગભગ 36 જેવા બિસ્કિટ છે। તો હવે આ બિસ્કિટને આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે ક્રશ કરવાના છે। તો આ રીતે આપણે બધા જ બિસ્કિટનો હાથથી કટકા કરીને તમે નાખી શકો છો। તો આ રીતે આપણે નાખીને એનો સ્મૂથલી પાવડર બનાવી લેવાનો છે। તમે જો મેદો ના વાપરવો હોય તો આ રીતે તમે ઓરિયો બિસ્કિટની પણ કેક બનાવી શકો છો અને ઇઝી છે। તો અહીંયા આપણે મિક્સરમાં એનો પાવડર થઈ ગયો છે તો એક બાઉલમાં નીકાળી લઈશું। હવે એની અંદર આપણે અડધો કપ દૂધ લેવાનું છે અને આ રીતે મિક્સ કરવાનું છે। તમને જો બેટર થોડું ઘટ લાગે તો થોડું બીજું દૂધ લઈ શકો છો। એટલે લગભગ અડધા કપથી થોડુંક વધારે દૂધ લીધું છે મેં અને સારી રીતે મિક્સ કરીશું અને આવી રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની છે। તો આ રીતે આપણે કટ એન્ડ ફોલ્ડમાં મિક્સ કરી લઈશું અને ઓરિયો કેક એટલી સરસ બને છે કે એમાં કોઈ મેઝરમેન્ટની પણ જરૂર પડતી નથી। હવે અહીંયા આપણે કેક ટીનને તૈયાર કરીશું। જો તમારી જોડે કેક મોલ્ડ ન હોય તો આ રીતે આપણે કોઈ એલ્યુમિનિયમની તપેલી કે કોઈ સ્ટીલની તપેલી પણ લઈ શકીએ છીએ। તો મારી જોડે કેક મોલ્ડ ન હતું તો મેં આ રીતે તપેલીને ઓઇલથી ગ્રીસ કરીને બટર પેપર મૂક્યું છે। એને હવે આપણે સાઈડમાં મૂકીશું અને જે બેટર બનાવ્યું હતું એની અંદર એક પેકેટ ઈનોનું એટલે કે 1 ટીસ્પૂન જેટલો આપણે ઈનો કે તમે બેકિંગ પાવડર પણ લઈ શકો છો। તો મેં અહીંયા બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે। હવે એ બેટરને સારી રીતે ફેટી લેવાનું છે અને આ રીતે આપણે જે કેક ટીન તૈયાર કર્યું છે એની અંદર નીકાળી લઈશું અને એને સારી રીતે આપણે ટેપ કરી લેવાનું છે કે જેથી એની અંદર એર ભરાય। હવે અહીંયા હું આ કેકને માઇક્રોવેવમાં બનાવું છું। તો મેં અહીંયા માઇક્રોવેવને પ્રીહીટ કરી લીધું હતું 5 મિનિટ અને પછી 200 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે કૂક થવા મૂક્યું છે। અહીંયા હું ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લઉં છું। એને આપણે ડબલ બોઇલ કરવાની છે અને આના આપણે ચોકલેટ ગનાશ બનાવીશું। તો લગભગ 2 મિનિટની અંદર જ આપણી ચોકલેટ મેલ્ટ થવા લાગે છે। તો અહીંયા 3 થી 4 ટીસ્પૂન જેટલું દૂધ એડ કરીશું કે જેથી આપણો ગનાશ એકદમ પરફેક્ટલી બની શકે। તો ચોકલેટ ગનાશની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની રાખવાની છે અને એને આપણે ઠંડો કરવા મૂકશું। તો અહીંયા આપણા 20 મિનિટ પછી આપણી કેક રેડી છે। તો મેં ટૂથપીક નાખીને ચેક કરી લીધું છે તો એકદમ સાફ નીકળે છે। હવે અહીંયા થોડી વાર કેકને ઠંડી થવા દઈ અને આ રીતે મોલ્ડમાંથી આપણે કેકને બહાર કાઢી લઈશું અને જે બટર પેપર લગાવ્યું હતું એ પણ આપણે નીકાળીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્પોન્જી અને એકદમ સરસ ફૂલી ગઈ છે આપણી કેક અને એકદમ સોફ્ટ પણ છે। તો હવે અહીંયા આપણે જે કેકની ઉપરનો જે અનઇવન ભાગ છે એને આપણે કટ કરી લઈશું। આ ભાગનો તમે બીજું યુઝ પણ કરી શકો છો। આને તમે સહેજ દૂધમાં સહેજ પલાળી અને એના બોલ વાળીને પણ એની ડેકોરેશન માટેનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે જે ક્રીમ નીકાળી હતી એનો આપણે આ રીતે કેકની ઉપર ફેલાવી દઈશું અને જે ચોકલેટ ગનાશ બનાવ્યો હતો એ પણ એની ઉપર આપણે સ્પ્રેડ કરી લેવાનું છે। તો એની ઉપર આપણે ચોકલેટથી ગાર્નિશ કરવાનું છે। તમારી જોડે ચોકલેટ ના હોય તો કોઈ પણ વસ્તુ ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો। તો રેડી છે આપણી ઓરિયો કેક અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી હતી। તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો। બાય, મળીશું નવા વિડીયો સાથે।